અમદાવાદની નરોડા પોલીસ અને સર્વેલન્સ સ્ક્વોડે ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર કરતા નાના ચુલાડા સર્કલ પાસેથી 14 કરોડ રૂપિયાથી વધુની કિંમતનું મેથામ્ફેટામાઇન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। મુંબઈનો ડ્રગ પેડલર સાજિદ ઉસ્માન શેખ આશરે 7,084 ગ્રામ ડ્રગ્સ બિસ્કિટના પેકેટમાં છુપાવીને મુંબઈથી જયપુર ડિલિવરી આપવા જઈ રહ્યો હતો, ત્યારે પોલીસે તેને ગરનાળા નજીકથી દબોચી લીધો હતો। આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત ધરાવતા જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી નરોડા પોલીસે આ નેટવર્ક પાછળ અને સૂત્રધારની શોધખોળ હાથ ધરી છે। તો નરોડા પોલીસે આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે। મુંબઈનો ડ્રગ પેડલર સાજિદ ઉસ્માન શેખ આશરે 7,084 ગ્રામ ડ્રગ્સ બિસ્કિટના પેકેટમાં છુપાવીને મુંબઈથી જયપુર ડિલિવરી આપવા જઈ રહ્યો હતો, ત્યારે પોલીસે તેને ગરનાળા નજીકથી દબોચી લીધો હતો। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, શું વિગતો છે આ સમગ્ર મામલે? બિલકુલથી કૃષ્ણા કહી શકાય, કારણ કે ડ્રગ્સ માફિયાઓ પર સ્થાનિક પોલીસનો જે અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર કહી શકાય, કારણ કે અત્યાર સુધી જે ડ્રગ્સ સિન્ડિકેટ હોય, ડ્રગ્સ માફિયાઓ હોય, તેમની ઉપર અમદાવાદ હોય કે ગુજરાતની તમામ એજન્સીઓ દ્વારા આરોપીઓને દબોચવામાં આવતા હતા, પરંતુ અત્યારે કરોડોના ડ્રગ્સ સાથે સ્થાનિક પોલીસ દ્વારા આરોપીને છે તે દબોચી લેવામાં આવ્યો છે। વિગતવાર જો વાત કરવામાં આવે કૃષ્ણા, તો નરોડા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડને જે સ્થાનિક બાતમી છે તે મળી હતી ને તે બાતમીના આધારે નરોડા પોલીસે ચિલોડા સર્કલ પાસે જે ગન્નારું છે ને ત્યાં ગેટકો પાવર સ્ટેશન આવેલું છે ને તે પાવર સ્ટેશન પાસે મોહમ્મદ સાજિદ શેખ નામનો જે આરોપી છે તે ટ્રાવેલિંગ બેગની અંદર કરોડો રૂપિયાનું ડ્રગ્સ એટલે કે 7 કિલો 84 ગ્રામ જેટલું ડ્રગ્સ છે તે મુંબઈથી તે જયપુર સુધી જવાનો હતો ને મુંબઈથી તે નીકળીને અમદાવાદ રિંગ રોડ ખાતે થઈને રાજસ્થાન જયપુર જઈ રહ્યો હતો। તે સમય દરમિયાન જ પોલીસ દ્વારા તેને દબોચી લેવામાં આવ્યો હતો અને આ જે ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે તેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત છે તે 14 કરોડ રૂપિયાની આસપાસ છે તે આંકવામાં આવી રહી છે। તેની સાથે સાથે તે પણ વાત સામે આવી રહી છે કૃષ્ણા કે બિસ્કિટના પેકેટમાં ડ્રગ્સ છે તે છુપાવવામાં આવ્યું હતું। તદુપરાંત જો વાત કરવામાં આવે કૃષ્ણા, તો આ જે આરોપી છે તે આરોપીને જયપુરથી જે મુંબઈથી જયપુર જે જઈ રહ્યો હતો, જે ડ્રગ્સ આપવાનો હતો, તે ડ્રગ્સની ડિલિવરીના 10,000 રૂપિયા તેને મળવાના હતા તેવી આરોપી દ્વારા કબૂલાત છે તે કરવામાં આવી છે। તેની સાથે સાથે તે પણ વાત સામે આવી રહી છે કે આરોપીને પાસેથી જે મોબાઈલ નંબર મળી આવ્યો છે તે મોબાઈલ નંબર એક નાઇજીરિયન વ્યક્તિનો હોવાનો સામે આવ્યો છે, કારણ કે જે મોબાઈલ નંબર છે તે નાઇજીરિયન વ્યક્તિ હોય કે નાઇજીરિયન દેશ હોય તેના જે સિરીઝ છે તે મોબાઈલ નંબરની મળી આવી છે, પરંતુ અત્યારે જે આરોપી મોહમ્મદ શેખ છે તેની ધરપકડ કર્યા બાદ પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ છે તે શરૂ કરવામાં આવી છે, કારણ કે જે પ્રમાણે તેની પાસેથી 7 કિલોથી વધુ ડ્રગ્સ છે તે મળી આવ્યું, તેના દ્વારા પહેલા કોઈ ડિલિવરી કરવામાં આવી હતી કે નથી આવી, તેની સાથે સાથે અમદાવાદ શહેર હોય કે ગુજરાત રાજ્ય હોય તેની અંદર ક્યાં ક્યાં ડિલિવરી કરવામાં આવી હતી, કારણ કે જે પ્રમાણેની કિંમત આંકવામાં આવી રહી છે એટલે કે 14 કરોડની આસપાસનું ડ્રગ્સ છે તે કહી શકાય અને સૌથી મોટી સફળતા નરોડા પોલીસની કહી શકાય કૃષ્ણા। જી, આભાર વિરેન્દ્ર માહિતી આપવા માટે।